નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવની વાત કરી લઈએ તો સોનાની બજાર સતત તૂટતી જોવા મળી। જી હા મિત્રો, વાત કરીએ તો એમ કહી શકાય કે છેલ્લા ઘણા બધા દિવસોથી સોનાની બજાર જે છે એ ધડામ થતી જોવા મળી રહી છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું, જેની કિંમતોમાં હવે લગ્ન ગાળાની સિઝન આવતાની સાથે સોનું ઘટી રહ્યું છે। જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો હવે 2025 પૂર્ણ થવા આવ્યું છે, જ્યારે 2026માં સોના ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાય તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। જેની સાથે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે 2024માં સોના ચાંદી કેટલું ઘટશે અને ઘટશે તો સોનાની કિંમતોમાં કયા કારણોથી ઘટાડો જોવા મળી શકે છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। જ્યારે મિત્રો હાલ વાત કરીએ તો સૌથી મહત્વનું કારણ કે યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની વધતી અનિશ્ચિતતાના કારણે અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતો જે છે એ સતત ઘટી રહી છે। તો આજે સોનાની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાયો અને આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ, જેની સૌપ્રથમ માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનામાં આજે 1 ગ્રામ સોનાની કિંમતો 11,535 માં, જ્યારે 10 ગ્રામ 1,15,350 માં, જ્યારે 100 ગ્રામ 11,53,500 માં જોવા મળી રહ્યું છે। તો 22 કેરેટ સોનામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને હજુ પણ ઘટાડો થશે તેની પહેલા 24 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનું 12,584 માં, જ્યારે 10 ગ્રામ 1,25,840 માં, જ્યારે 100 ગ્રામ 12,58,400 માં જોવા મળી રહ્યું છે। તો જેની સાથે ચાંદીના ભાવની વાત કરી લઈએ તો ચાંદીની કિંમતોમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો આજના તાજા ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદી 160 માં, જ્યારે 10 ગ્રામ 1,609 માં, જ્યારે 100 ગ્રામ 16,090 માં અને 1 કિલો 1,60,900 માં જોવા મળી રહી છે। તો મિત્રો હવે ખાસ કરીને વાત કરીએ તો હવે આગામી દિવસોમાં લગ્ન ગાળાની સિઝન આવી રહી છે, જેની સાથે 2026ની પણ શરૂઆત થવા જઈ રહી છે। તો શું આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો થશે? તો કયા કારણોથી સોનાની કિંમતોમાં ઘટાડો થશે, જેની માહિતી મેળવી લઈએ તો મિત્રો જ્યારે પણ સોનાના ભાવમાં વધારો થતો હોય છે તો તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર રહેતા હોય છે, જેમ કે યુએસ ડોલરમાં મજબૂતાઈ જોવા મળે તેના કારણે પણ સોનું ઘટતું હોય છે। જેની સાથે શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારો જે છે એ પોતાનું પ્રોફિટ મેળવવા માટે સતત રોકાણ કરી રહ્યા છે અને એ લોકો પ્રોફિટ માટે સોનાને વહેંચી નાખે જ્યારે સોનાની માંગ ઘટતી હોય છે ને આવી રીતે સોનાની માંગમાં ઘટાડો જોવા મળે ત્યારે સૌથી કિંમતી ધાતુ સોનું સસ્તું થતું જોવા મળતું હોય છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો દિવાળી બાદ સતત સોનું ઘટી રહ્યું છે। જ્યારે હાલ વાત કરીએ તો હવે 2025ને પણ પૂર્ણ થવામાં ટૂંક જ સમયગાળો જોવા મળી રહ્યો છે અને આ સમયગાળા દરમિયાન પણ સોનાની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। એ જોઈને લોકો હજુ પણ રાહ જોઈ રહ્યા છે કે આગામી દિવસોમાં જો હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો સોનાની ખરીદી કરી લઈએ, કારણ કે લોકો જે છે એ સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે। તો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં કયા કારણોથી ઘટાડો થશે, જેની માહિતી મેળવી લઈએ તો મિત્રો જો આગામી દિવસોમાં શેર માર્કેટમાં તેજી જોવા મળે, જેની સાથે સાથે વાત કરી લઈએ તો લગ્ન ગાળાની સિઝનમાં સોનાની માંગ ઘટતી જોવા મળે તો સૌથી કિંમતી ધાતુ સોનું જે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ધરખમ ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો મિત્રો આજની વાત કરીએ તો સોનાની કિંમતોમાં સતત ઘટાડા બાદ હળવી તેજી અને હળવો ઘટાડો નોંધાઈ રહ્યો છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં વધારે પડતી વધઘટ થવા પાછળ પણ કારણો હોય છે। તો સૌપ્રથમ તો જોઈ લઈએ કે MCX પર હવે સોના ચાંદી ઘટી રહ્યા છે અને હાલ વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો ત્યારે સોનાની કિંમતો ઘટતી હોય છે કે વધતી, તો હવે લગ્ન ગાળાની મોસમમાં
દિવસોમાં સોનાની માંગ વધતી હોય છે, જેના કારણે પણ આગામી દિવસોમાં સોનું મોંઘું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। જેની સાથે સાથે વાત કરી લઈએ તો મિત્રો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે। તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે? તો મિત્રો લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે। જ્યારે ઘણા બધા મિત્રો જે છે એ એવા પણ સવાલો કરતા હોય છે કે ઘણા બધા શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે। તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે ફેરફાર એટલે કે જીએસટી ના કારણે સોનું જે છે જેની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે, પરંતુ હાલ વાત કરીએ તો ગુજરાતના અનેક શહેરોમાં સોના ચાંદીની કિંમતોમાં સામાન્ય ઘટાડો નોંધાઈ રહ્યો છે। જો આવી જ રીતે હજુ પણ સોનું સતત ઘટતું જોવા મળે તો આગામી દિવસોમાં એટલે કે 2024 સુધીમાં સોનાની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે મિત્રો હાલ વાત કરીએ તો તહેવારોની સિઝન હવે પૂર્ણ થઈ ગઈ છે અને લગ્ન ગાળાની સિઝન શરૂ થવા જઈ રહી છે। તો લોકો જે છે એ પ્રોફિટ માટે પણ સોનું ખરીદી રહ્યા છે અને લગ્ન માટે પણ સોનાની ખરીદી કરી રહ્યા છે। તો મિત્રો આ 2025ની સાલની વાત કરીએ તો 2025માં 46%થી પણ વધુ સોનું જે છે એ મોંઘું થયું છે। જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરી લઈએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ 70% સુધીનો ઉછાળો નોંધાયો હતો। તો એમ કહી શકાય કે જે સોના ચાંદીની કિંમતોમાં ભયંકર વધારો થઈ રહ્યો હતો એ સોનું હવે ફરીથી ઘટતું પણ જોવા મળી રહ્યું છે। તો લોકો જે છે એ હજુ પણ કહી રહ્યા છે કે શું સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે? તો મિત્રો અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરી દેવાયો છે અને જો આગામી દિવસોમાં ભારે ઘટાડો જોવા મળે તો જેની અસર સોના ચાંદીની કિંમતોને થઈ શકે છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે વધી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડા બાદ ઘટાડો અને હજુ પણ આગામી દિવસોમાં ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। પરંતુ મિત્રો વાત કરીએ સોનાની તો હાલમાં આજે સોનાનો ભાવ જે છે એ સતત વધી રહ્યો હતો, જેના કારણે સોનાની કિંમતો જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। આખરે વાત કરીએ તો મિત્રો જાણકારો જણાવી રહ્યા છે કે હવે સોનું ખૂબ જ વધી ગયું છે ને જો હવે તમે આગામી દિવસોમાં સોના ચાંદીના દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની કિંમતોમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે સોનું જે છે એ સસ્તું તો થઈ રહ્યું છે પરંતુ જો અમુક કારણોમાં ફેરફાર જોવા મળે તો જેની સીધી અસર સોનાની કિંમતોને થઈ શકે છે, જેના કારણે સોનું જે છે એ ઘટી રહ્યું છે જે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું પણ જોવા મળી શકે છે। તો હવે આગામી દિવસોમાં જો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં જોરદાર તેજી બાદ ભારે ઘટાડો નોંધાયો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે હાલ અત્યારે સતત ઘટી રહ્યું છે એ જોઈને જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે એ લોકો આનંદમાં આવી ગયા છે ને કહી રહ્યા છે કે જો હવે આવી રીતે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો સોનું ખરીદવું સસ્તું થઈ શકે છે। પરંતુ વાત કરીએ તો જેના ઘરે લગ્ન આવી રહ્યા છે અને જો સોનાની કિંમતોમાં ઘટાડો ન નોંધાયો હોત તો લોકો માટે સોનું ખરીદવું મુશ્કેલ પણ બની શકે છે। અને હાલ વાત કરીએ તો મિત્રો શું હજુ પણ આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો? તો હાલ વાત કરીએ તો મિત્રો વિશ્વ બજારમાં સ્પોટ ગોલ્ડ જે છે એ 0.38% જેટલું ઘટી રહ્યું છે, જ્યારે સિલ્વરની વાત કરીએ તો 2% સુધીનો ઘટાડો નોંધાયો છે। તો આ ટૂંક જ સમયગાળા દરમિયાન સોના ચાંદી જે છે એ મિત્રો સતત ઘટી રહ્યા છે। તો સોનાની કિંમતોમાં આ ઘટતા ભાવનો લાભ લઈ અને સોનાની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે માર્કેટના રોકાણકારોની વાત કરીએ તો એ લોકો પોતાનું પ્રોફિટ મેળવવા માટે સતત સોનાની ખરીદી કરી રહ્યા છે અને આગામી દિવસોમાં હજુ પણ સોનું ઘટશે તો લોકો સોના ચાંદીની ખરીદી કરવા માટે તૈયાર થઈ ગયા છે। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી મેળવતા રહીશું।